ગુજરાતમાં તો વરસાદ આવશે ત્યારે આવશે, પણ ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેકો જગ્યા પર અનેક રાજ્યોમાં ભારે વરસાદની શરૂઆત છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે ઉત્તર ભારતની પણ આપણે વાત કરીએ તો ઉત્તર ભારતના અનેક એ રાજ્યો છે જ્યાં અત્યારથી વરસાદી કહેર જોવા મળ્યો છે। હિમાચલ પ્રદેશની જ્યારે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું અને એવી રીતે કે બધું જ તહેસ નહેસ કઈ હદે તે પણ આપ જોઈ શકો છો। 20થી પણ વધુ વાહનો જ્યાં હિમાચલ પ્રદેશમાં તણાઈ ચૂક્યા છે। આ આંકડો પણ અમે આપને બતાવી રહ્યા છે। હજી શરૂઆત થઈ છે, નૈઋત્ય ચોમાસું બેઠું છે અને ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે, પણ તે પહેલા ઉત્તર ભારતમાં બેસે તે પહેલા તો હિમાચલમાં અત્યારથી જ વાદળો ફાટવાના શરૂ થઈ ગયા। મુશળધાર વરસાદ અને તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને લોકો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂર છે। પહાડી રાજ્ય છે આખું, અને એ પહાડી રાજ્યમાં જ્યાં અનેકો વખત જોઈએ છીએ આપણે કે પ્રવાસીઓ પણ ત્યાં ફસાઈ જતા હોય છે, પહાડનો કોઈક ભાગ તૂટે છે, હિમસ્ખલન થાય છે અને તેના કારણે પણ આ સ્થિતિ સામે આવતી હોય છે। ટુરિઝમ આખો એ સ્ટેટ છે અને ત્યાંના જે લોકો છે, પ્રવાસીઓ છે, તેઓ પણ ક્યાંક ફસાયા હોવાના સમાચાર। હિમાચલ પ્રદેશમાં જ્યાં વાદળ ફાટવાના કારણે મોટી તબાહી મચી, સદનસીબે કોઈનો જીવ તો હજુ સુધી ગયો નથી, પણ આ આકાશી આફતમાં 20 કરતાં વધુ વાહનો તણાઈ ગયા। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી, હિમાચલ પ્રદેશમાં તો હજી આવવાનો છે, બાકી છે, પણ તે પહેલા આ આફત અને તેનાથી મચ્યો છે હાહાકાર। ત્યારે જુઓ કુદરતના ક્રોધ આગળ કેવી રીતે ઝઝૂમી રહ્યું છે હિમાચલ પ્રદેશ। વાદળ ફાટતા મોટી તબાહી, પૂરમાં તણાયા અનેક વાહનો, પૂરમાં ફસાયા અનેક પ્રવાસીઓ, હચમચાવી મૂકે તેવા આ વિનાશક દ્રશ્યો હિમાચલ પ્રદેશમાંથી સામે આવ્યા છે, જ્યાં રામપુર વિસ્તારમાં વાદળ ફાટવાથી મોટી આફત ત્રાટકી છે। જો એક વાદળ ફાટતા કેવી તબાહી ત્રાટકી છે, એક નહીં અનેક વાહનો આ પૂરના પાણીમાં તણાયા છે। સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે, ચોતરફ મચી ગયો છે હાહાકાર। પૂર અને કાટમાળને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે। નદી કિનારે રહેતા લોકોને સાવધાન રહેવા તંત્રએ અપીલ કરી છે। હિમાચલ પ્રદેશના શિમલા નજીક આવેલા રામપુરમાં આકાશી આફત વરસી, વાદળ ફાટતા ભારે તબાહી, પાણી અને કાટમાળના પૂરમાં અનેક વાહનો રમકડાની જેમ તણાઈ ગયા। આ આકાશી આફતમાં મોટી માત્રામાં કાટમાળ નીચે ઉતરી ગયો, જેના કારણે ઘણા વાહનો તણાઈ ગયા હતા। 20થી વધુ વાહનો પાણીમાં તણાઈ ગયા છે। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે અચાનક પાણી અને કાટમાળનું પૂર આવ્યું અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો થોડીક જ વારમાં તણાઈ ગયા। આ વાહનો તણાઈને સતલુજ નદીના કિનારે પહોંચી ગયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારમાં પૂર અને કાટમાળને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું છે અને નદી કિનારે રહેતા લોકોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી છે। હજુ તો શરૂઆત છે, આગામી કલાકો પણ હિમાચલ પ્રદેશ માટે ભારે રહી શકે છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે। કેરળમાં ચોમાસાની દસ્તક સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટ્યું છે। ચોમાસામાં હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટનાઓ ખૂબ જ સામે આવે છે। ત્યારે આપને બતાવીએ કે આખરે કેમ બને છે આવી ઘટનાઓ। વાદળ ફાટવું એટલે એક જ સ્થળ પર ભારે વરસાદ પડવો। સામાન્ય રીતે વાદળ ફાટવું પર્વતીય વિસ્તારોમાં વધુ થાય છે, પરંતુ ક્યારેક તે મેદાની વિસ્તારોમાં પણ થઈ શકે છે। હિમાલય અથવા પશ્ચિમ ઘાટના પર્વતીય વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના વારંવાર બનતી હોય છે। જો 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ક્યાંક 1 કલાકમાં 10 સેન્ટીમીટર કે તેનાથી વધારે વરસાદ પડે તો તેને વાદળ ફાટ્યું તેમ કહી શકાય। વાદળ ફાટવાની ઘટનાઓ ઘણી વખત ભારે ગર્જના સાથે પડતા વરસાદ દરમિયાન થાય છે।
આ સ્થિતિમાં ભેજવાળા વાદળો એક જગ્યાએ મોટી માત્રામાં એકઠા થાય છે અને પાણીના ટીપા એકસાથે ભળી જાય છે. આ ટીપાના વધુ વજનને કારણે વાદળની ઘનતા વધે છે અને અચાનક ભારે વરસાદ શરૂ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે ગરમ હવાનો પ્રભાવ વરસાદના ટીપા સાથે જોડાય છે અને સામાન્ય પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેના કારણે પાણી એકઠું થાય છે અને વાદળ ફાટે છે. આમ થોડા જ સમયમાં આવી ઘટનાઓમાં મોટી તબાહી થઈ જાય છે. આ તસવીરો આ વાતની સાક્ષી છે કે કુદરતના ક્રોધથી મોટી આફત સર્જાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.